નમસ્કાર મિત્રો, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે. હું ખૂબ જ ખુશ છું એ વાતથી. જેણે નથી કરી, જે પહેલી વાર આ વિડીયો મારો જોવે છે એ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો ટોપિક એવો છે કે જે સર્વસામાન્ય છે. બધાને એક સવાલ પૂછે છે કે હું જ કેમ દુઃખી, મને ભગવાન કેમ સુખ નથી આપતા. એક ઘરમાંથી 5 જણા હોય, એમાંથી 3 જણાથી 4 જણા આ સવાલ પૂછે છે. તો એ બાબત ઉપર આપણે આજે વિડીયો કરવા જઈ રહ્યા છીએ. હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવશે. જો પસંદ આવે તો ચોક્કસથી લાઈક, કોમેન્ટ, શેર કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમને આવા વિડીયો મળતા રહેશે આ ચેનલમાં. તો પહેલી વાત ગાંઠ બાંધી લેજો કે તમને એમ છે કે હું જ કેમ દુઃખી છું, મને જ કેમ દુઃખ મળે છે. તો એવું નથી. તમે નજર ફેરવશો તો બધાને, દુનિયામાં કોઈને એવું નથી કે જેને દુઃખ નથી મળતું. બધાને મળે છે દુઃખ. હા, દુઃખના પ્રકાર અલગ અલગ હોય છે. કોકને આ પ્રકારનું દુઃખ છે તો કોકને આ પ્રકારનું દુઃખ છે. બીજી વાત કે તમને કદાચ એવું બની શકે કે તમને કદાચ ઈશ્વરે વધારે દુઃખ આપ્યું છે, તો ઈશ્વરનો એ વાત માટે આભાર માનજો કે ઈશ્વરે તમને એટલું દુઃખ સહન કરવા માટે યોગ્ય ગણ્યા છે. કેમ કે હંમેશા યાદ રાખજો, ભગવાન એટલું જ દુઃખ આપે છે જેટલું એનું બાળક એટલે કે આપણે બધા મનુષ્યો સહન કરી શકીએ. તો આપણે એની માટે ઈશ્વરનો, ઉપરવાળાનો આભાર માનવાનો કે એ દુઃખ આપણે એટલું સહન કરી શકશું, એની માટે આપણને એણે લાયક ગણ્યા છે. ત્રીજી વાત કે ભગવાનને ભરોસો છે કે આ વ્યક્તિ આટલી કક્ષાનું દુઃખ સહન કરી શકશે. તો આપણે દુઃખ સહન ન કરી અને ભગવાનના ભરોસાને ખોટો પાડશું. તો હંમેશા યાદ રાખો કે દુઃખ આવે ત્યારે તમે ફરિયાદ કરવાને બદલે, નિરાશ થવાને બદલે ઉપરવાળાને આભાર માનો કે તમે અમને આટલું દુઃખ સહન કરવા માટે સક્ષમ ગણ્યા. બીજી વાત, એણે જે આપણને યોગ્ય ગણ્યા છે એ યોગ્યતામાં આપણે પાર ઉતરવાનું. ત્રીજી વાત, દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે દુઃખી નથી. દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારનું દુઃખ આપેલું છે. તો હંમેશા આટલી વાત યાદ રાખજો. હું આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આજ માટે આ ટોપિક ઉપર આપણે આટલી જ ચર્ચા કરશું. આગળ ઉપર આ જ ટોપિક ઉપર હું વિડીયો બનાવવાની છું. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક, કોમેન્ટ ને શેર આપજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ સો મચ.